સુરેન્દ્રનગર જિલ્લાના તાત્કાલિક ચોટીલા વિકાસ અધિકારીએ તારીખ 12/12/2023ના રોજ ફરિયાદ નોંધાવી હતી. ચોટીલા નરેગા કાંડમાં 12ની ધરપકડ 8 વોરંટેડ. વર્ષ 2023માં ઊંડા તળાવ ઊંડું ઉતારવા અને કૂવા ગાળવા ગામમાં ₹26.91 લાખની ઉચાપતની ફરિયાદ 20 લોકો સામે થઈ હતી. મનરેગા કૌભાંડમાં ઝડપાયેલા આરોપીઓ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં પીપરાળી ગામે મનરેગા હેઠળ તળાવ ઊંડું ઉતારવાનું અને કૂવા ગાળવામાં કામો કર્યા વગર ₹26.91 લાખ લઈ સરકારી નાણાંની ઉચાપતની ફરિયાદ 12/12/2023ના રોજ ચોટીલા પોલીસ મથકે નોંધાઈ હતી. આ ફરિયાદ 1.5 વર્ષ બાદ 20 આરોપીમાંથી 12ને પોલીસે ઝડપી લીધેલ છે. ચોમાસાના સમયમાં જળ સંચય થાય છે અને ઉનાળામાં લોકોને રોજગારી મળી રહે તે માટે મનરેગા યોજના હેઠળ ઉનાળામાં ગામડાઓમાં ચેકડેમ, તલાવડી, કૂવાઓ ગાળવા, તળાવ ઊંડા ઉતારવાના કામો થતા હોય છે. ત્યારે ચોટીલા તાલુકાના પીપરાળી ગામે મનરેગાના કામો માત્ર કાગળ ઉપર બતાવી લઈ લીધાની તાત્કાલિક સરપંચ, તલાટી, ક્લાર્ક 20 સામે ગત તારીખ 12/12/2023ના રોજ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. તાત્કાલિક ટીડીઓ અશોક કીર્તિલાલ ઠાકરે નોંધાવેલી આ ફરિયાદ જણાવ્યા મુજબ કરમસિંહભાઈ સાકરિયા, હેમાભાઈ મુરાભાઈ બાંભણિયા અને વિનોદભાઈ મુરજીભાઈ ખેતરના કૂવા ગાળવાના તથા જીવણભાઈ મોતીભાઈના ખેતર આજુબાજુ આવેલ તળાવ ઊંડું ઉતારવા ગ્રાન્ટ ફાળવી હતી. પરંતુ તાત્કાલિક સરપંચ, પૂર્વ સરપંચ, તલાટી, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના સ્ટાફ સાથે મેરા પીણું કરીને ₹26.91,165ની ઉચાપત કરી હતી. માયાજાર ન્યૂઝ